આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએ. સંગદોષના હિસાબે ક્યાંકના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય. મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા. તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની. ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો એક વિડીયો અને એની ક્લિપ જે છે એ ખૂબ વાયરલ થઈ. છેલ્લા 2 દિવસથી એમનો એ વિડીયો, જે જૂનો વિડીયો છે, નવેમ્બરનો એ વિડીયો, અને એની એક ક્લિપ વાયરલ થાય છે જેમાં એવું કહી રહ્યા છે કે રાજનીતિમાં પણ ઘણા બધા ચરિત્રહીન લોકો અને દારૂ પીતા લોકો આવી ગયા છે અને એના કારણે લોકોનો જે વિશ્વાસ છે એ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. એ ક્લિપ અત્યારે વાયરલ થઈ, એના પછી બહુ જ બધા સવાલ એવા થયા કે ભારતીય જનતા પાર્ટીના નેતા જ હવે એવું કહે છે કે રાજનીતિમાં ચરિત્રહીન અને દારૂડિયા લોકો આવી ગયા છે. સાથે જ એવા સવાલ પણ થયા કે પ્રકાશભાઈ જો આવું જાહેર મંચ પરથી કહી રહ્યા છે તો શું એમની પાસે એ નામ છે કે કેમ? પણ પ્રકાશભાઈએ જે જાહેર મંચ પરથી કીધું એમાં ખોટું કશું જ ન હતું. એ સત્ય હતું. સત્ય આપણને ભલે કેટલું પણ કડવું લાગે પણ એ સાચું છે ને આપણે માનવું જ પડશે. નવેમ્બર મહિનાના એ વિડીયોની ક્લિપ અત્યારે વાયરલ થયા પછી પ્રકાશ વરમોરાએ ફરી એક વિડીયો બનાવ્યો છે. એમને વિડીયોમાં એ જાહેરાત કરી છે કે તમે જે મારી વાત છે એને નેગેટિવ રીતના ન લો, તમે એને ખોટી રીતના પ્રેઝન્ટ ના કરો. હું જે આખી વાત કરતો હતો એમાં 4 મુદ્દા હતા અને આ 4 મુદ્દાને લઈને હું વાત કરતો હતો. હું સ્પષ્ટપણે એવું માનું છું કે માણસને સુધાર માટેના ઘણા બધા સમય આવે અને સુધાર માટેનો સમય હોય છે. એટલે એ સમય આવતા જો સુધરી જાય તો ઘણું બધું બદલાઈ શકે છે. કોઈ પણ રાજનીતિમાં હોય કે પછી જાહેર જીવનમાં વ્યક્તિ હોય, એનાથી ભૂલો થાય છે, પણ એ ભૂલોથી એને સુધરવું જોઈએ. હું એવું કહેવા માંગતો હતો. એમને ગાંધી બાપુનું ઉદાહરણ પણ આપ્યું કે જે તે સમયે મહાત્મા ગાંધી પણ દારૂ પીતા હતા અને પછી એમને પણ બહુ જ બધો બદલાવ લાવ્યો. સરદાર ગાંધી અને એ લોકોએ જેવી રાજનીતિ અને જેવા દેશની કલ્પના કરી હતી, આપણે શું એવા દેશ તરીકે આગળ વધી રહ્યા છીએ કે કેમ, એ સવાલ પણ એમને વિડીયોમાં કર્યો છે. તો પ્રકાશ વરમોરાએ લોકોની માફી પણ માંગી અને એવું કહ્યું કે જો તમને અમારી વાતથી કંઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો, પણ મારી ભાવના ખોટી ન હતી. તો એ વિડીયો બનાવીને એમને જનતાને અને જેટલા પણ લોકોએ એમની એ ક્લિપ ચલાવી છે એમને જે સંદેશો આપ્યો છે તે સાંભળો. સૌ મારા આત્મીય બંધુ ભગીનીઓને મારા અંતઃકરણથી પ્રણામ, નમસ્કાર. આજથી 10 દિવસ પહેલાં ધાંગધ્રામાં અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને એ કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું. ત્યારે એ કાર્યક્રમમાં જે સંતો હતા, એટલે ધર્મસભાનો મંચ હતો અને ધર્મસભામાંથી વિષય મૂક્યો હતો. વિષયને ક્યાંકના ક્યાંક જુદી રીતે જુદા કોન્ટેક્સ્ટથી મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે એના અનુસંધાનમાં મારે એટલું જ કહેવાનું છે કે અનંતકોટી બ્રહ્માંડમાં મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે અને આ જન્મને માણસ એની ચેતના વધારે તો કોઈ પણ માણસ મોહનમાંથી મહાત્મા થઈ શકે છે. જન્મ સમયે બધા મહાપુરુષો, દિવ્ય પુરુષો આપણા જેવા જ હોય છે, પણ સંગદોષના હિસાબે ક્યાંકના ક્યાંક એ ખોટા વિષયમાં આવી જાય ને પરિણામે એનું જે ચારિત્ર રહ્યું એ વિશ્વકક્ષાએ ચમકવાના બદલે એક પૂજનીય વંદનીયનો ભાવ લોકોને આવે એના બદલે સીમિત ભાવમાં રહી જતા હોય છે. આ સહજ વિષયને મેં ત્યાં સ્પીચ દ્વારા કીધો હતો કે 4 પ્રકારના માનવ હોય: રાક્ષસ માનવ, પશુ માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ. રાક્ષસ માનવ એટલે રાક્ષસ માનવ પાછળનો જે મારો કહેવાની બાબત હતી કે આપણામાં અહંકાર ભાવ આવે, આપણામાં ઈર્ષા ભાવ આવે, આપણામાં દ્વેષ ભાવ આવે, આપણામાં કોઈ અભક્ષ્ય ખોરાક ખાવાનું મન થાય, માંસાહાર કરવાનું મન થાય, તો આ બધું રાક્ષસ માનવ કહેવાય. રાક્ષસ માનવ એટલે મારો કહેવાનો મતલબ કોઈ સિંગડા ન ઉગ્યા હોય. આપણો ભાવ ક્યાંક ખરાબ થાય તો આપણે સમજવાનું કે આ સેકન્ડ માટે મારામાં અહંકાર આવ્યો. અહંકાર જ્ઞાનનો હોય, પૈસાનો હોય, પદનો હોય, કોઈ પણ અહંકાર આવ્યો તો એટલી સેકન્ડ માટે આપણે રાક્ષસ માનવ થયા. પછી આપણે જ્યારે આપણી જાતને દિનહીન લાચાર ગણી કે હું તો શું કરી શકું, તો આ થયો પશુ માનવ કે પોતાની જાતને દિનહીન લાચાર ગણે, ખાલી પેટ માટે જીવે, સમાજને કંઈ નુકસાન નથી પહોંચાડતા, પણ સમાજને કોઈ ફાયદો નથી પહોંચાડતા. અને એનાથી ઉપર હોય છે દેવ માનવ, દિવ્ય માનવ, જે ધીર હોય છે, વીર હોય છે, ઉદાર હોય છે, પ્રેમાળ હોય છે, કરુણા હોય છે, કૃપાળુ હોય છે, કલ્યાણકારી હોય છે, મંગલકારી હોય છે. હવે
આ જે માણસની જે ઉન્નતિ કરવાની હોય છે એમાં આહારની બહુ મોટું મહત્ત્વ હોય છે. એટલે મારો એટલો વિષય હતો કે જે સમાજના પ્રતિષ્ઠિત માણસો છે, પછી ઉદ્યોગપતિ હોય તોય ભલે, રાજનેતા હોય તોય ભલે, ડૉક્ટર હોય તોય ભલે, વકીલ હોય તોય ભલે, કે કોઈ પણ માણસ જે પ્રતિષ્ઠિત માણસ છે, આ પ્રતિષ્ઠિત માણસોએ એવો કોઈ આહાર ન કરવો જોઈએ કે જેનાથી એની ચેતના વધવાના બદલે ચેતના સીમિત થઈ જાય. એટલે વિષય મારો એટલો હતો કે આપણે બધા આપણે બધા માણસ છીએ. સંગદોષના હિસાબે ક્યાંકના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય. મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા. તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની, જેથી કરીને જે 15% જે સમાજનો જે ઉપરનો બૌદ્ધિક વર્ગ છે, જે પ્રતિષ્ઠિત વર્ગ છે, અને 85% રહ્યા ક્યાંકના ક્યાંક પોતાના શ્રમ લેવલ જીવન જીવે છે. ત્યારે 15% લોકોનું દાયિત્વ છે કે આ 85% જ્યાં વિકાસ નથી પહોંચ્યો એને માર્ગદર્શક બને, એને પોતાના જીવનના પોતાના ચરિત્ર દ્વારા, પોતાના પ્રેમ દ્વારા, પોતાના કરુણા દ્વારા, પોતાની બુદ્ધિ દ્વારા આ બધાને જોડી અને એક નવો માર્ગ પ્રશસ્ત કરાવે. એટલે આ ભાવથી મેં ત્યાં કીધું હતું કે જે 4 પ્રકારના જે રાજનેતા હોય, કોઈ પણ હોય, જે વહીવટી તંત્રમાં હોય, મીડિયા તંત્રમાં હોય, ન્યાય તંત્રમાં હોય, એને એવું કોઈ કામ ભૂલથી પણ ન કરવું જોઈએ. કારણ કે એ અમુક બાબતો હોય એ 0 ટોલરન્સ નીતિ હોય. એટલે મારો વિષય ને એટલો હતો કે સંતો હોય તો એ ક્યાંય કોઈ નબળું કામ કરે ને તો સંતને એક લોકો એક રિસ્પેક્ટ તરીકે જોતા હોય. હવે એ નબળું કામ કરવા માટે તો સંતની જે આભા હોય ને એ તૂટી જતી હોય છે. એવી રીતે આ બાબતોમાં ક્યાંય કરે ને તો શ્રદ્ધા ડગી જાય. વિષય એટલો હતો, એ સહજ વિષય હતો. અને ક્યાંકના ક્યાંક એને અમુક લોકોએ એક જુદા ઇન્ટેન્શનથી, અને હું જાહેર જીવનમાં છું તો હું પણ માણસ છું, તો મારી ક્યાંય ભૂલ થતી હોય તો એ કહેવાનું મીડિયા તંત્રને છૂટ હોય, રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને સામાન્ય પ્રજાની કહેવાની છૂટ હોય. પણ સતત આની ભૂલ શોધવી, ઓડિટ 2 રીતે થાય, એક ભૂલ સુધારવા માટે થાય ને એક ભૂલ શોધવા માટે થાય. મારી ભૂલ સુધારવા માટે ઓડિટ કરવાનું બધાને રાઈટ જ હોય, પણ સતત હું જોતો હોઉં છું કે ભૂલ શોધવા ઉપર જ કરે છે. તો ભૂલ શોધવા કરશું તો બધામાં ભૂલ નીકળશે, શોધવા કરતાં ભૂલ સુધારવા કરી તો એ દિશામાં કામ થશે. એટલે મારી આજે ભાવનાને પોઝિટિવ રીતે દરેકને લે એટલી મારી વિનંતી છે. મીડિયા તંત્ર હોય તો આની મારી બાબતને, મારી ભાવનાને પોઝિટિવ લે. હું અહીં જાહેર જીવનમાં આવ્યો છું તો જાહેર જીવન આવવા પાછળનું મારું કારણ શું છે? મને ઈશ્વરે ગામડામાં જન્મ આપ્યો, મને ખેતીનું જ્ઞાન આપ્યું, ઈશ્વરે મને વેપારનું જ્ઞાન આપ્યું, ઈશ્વરે મને ઉદ્યોગનું જ્ઞાન આપ્યું. અને તમારા બધાની કૃપાથી અને વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીએ એક મને જનપ્રતિનિધિ કરવાનો મેન્ડેટ આપ્યો. મારા પરિવારના સંસ્કાર, મારા ભાજપના સંસ્કાર અને આપ સૌએ મારો ભરોસો કરી અને મને તમે જનપ્રતિનિધિ બનાવ્યો છો. ત્યારે જનપ્રતિનિધિ તરીકે મારા પ્રત્યેક ભાવ, વિચાર, વાણી અને વર્તન ખાલી કરવા એ મારું દાયિત્વ છે. મને પણ ઘણા બધા મીડિયાનો બહુ પોઝિટિવ સપોર્ટ મળે છે, ઘણા બધા રાજકીય આગેવાનોનો પણ મને પૂરતું માર્ગદર્શન મળે છે, ઘણા બધા વહીવટીતંત્રના અધિકારીઓનો પણ પૂરતો સપોર્ટ મળે છે, અને એના પરિણામે હું ખાસા કામો કરાવી શક્યો છું. પણ હજી પણ મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે રાજતંત્રમાં મારા કરતાં પણ ઘણા બધા અનુભવી હોય, જે પણ પક્ષના હોય, સિનિયર હોય, જુનિયર હોય, તો મને જ્યાં જે હોય તો હું કેળવા લાયક માણસ છું, તો મારું ધ્યાન દોરો. એવી રીતે વહીવટીતંત્રમાં પણ કે મારે પ્રજાલક્ષી કામ કરવા છે, મારે ક્યાંય કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કંઈ લેવાનો કોઈ ઈરાદો નથી. તો કેવી રીતે કામ વધુ સારી રીતે કામ થાય એમાં વહીવટીતંત્ર પણ, સિનિયરો પણ મને માર્ગદર્શન કરે અને નીચેના પણ અધિકારીઓ કરે, અને જ્યાં મારી જરૂર ત્યાં જોડે અને આપણે આગળની દિશામાં જવું છે. એવી રીતે મીડિયા તંત્રને પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જે સારા વિષય હોય એને સારી રીતે મૂકી અને જે ઇમ્પ્રૂવ એરિયા હોય તો આપણે કરી, એટલી મારી વિનંતી હતી. અને ક્યાંક જાણતા અજાણતા મારી ભાવ, વિચાર, વાણી, વર્તનથી મારાથી કોઈ પણને દુઃખ પહોંચ્યું હોય તો હું અંતઃકરણથી માફી માગું છું. મારો કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નથી. મારે બધાને ખાલી એટલું જ યાદ કરવાનું હોય છે
કે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. એમાંય જે કોઈના કોઈ આપણને આગેવાન બનાવ્યા છે, ત્યારે આપણે બધા હજી પણ શુદ્ધ થઈ, શરીરથી શુદ્ધ થઈ, મનથી શુદ્ધ થઈ, આત્માથી શુદ્ધ થઈ, અને જે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ, આ બધાની જે કલ્પના હતી કે કેવું ગુજરાત બનાવવું, એવું ગુજરાત આપણે સૌ સાથે મળીને બનાવીએ. એમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે લેવલે કામ કરી રહ્યા છે રાજકીય તંત્રમાં, મારા 3 વર્ષ થયા અત્યારે, 3 વર્ષમાં મેં જોયું કે બહુ ડિફિકલ્ટ હોય છે વાત કરવી, અને જ્યારે પરિવર્તન લાવવા જઈ ત્યારે અનેક વિટંબણાઓ આવતી હોય છે. અનેક વિટંબણા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત પોતાની જાતને અપગ્રેડ કરી રહ્યા છે, સાથે સાથે વિશ્વને અપગ્રેડ કરી રહ્યા છે. તો સતત મહેનત કરે છે, ત્યારે આપણા બધાનું પણ અનેક ગણું દાયિત્વ વધી જાય છે કે આટલી ઉંમરે, આટલા લેવલ પછી સતત પોતાની જાતને અપગ્રેડ કરતા જાય છે અને વિશ્વને સતત ઉર્જા આપતા જાય છે. તો આપણે બધા પણ એમાંથી પ્રેરણા લઈ, અને એમને સાચો સપોર્ટ શું હોય, તો આપણે પણ એમનામાંથી પ્રેરણા લઈ અને એમના કરતાં પણ વિશેષ કર્મયોગી બની, વિશેષ ભાવયોગી બની, વિશેષ રાષ્ટ્રપ્રેમી બની, એ એમની આપણે ગિફ્ટ હોય. તો મોદી સાહેબ આપણને કાયમ કહેતા હોય છે કે 2025થી 2035 નવા 10 વર્ષમાં ગુજરાતને ક્યાં પહોંચાડવું છે. રવિશંકર મહારાજની આપણી ગિફ્ટ શું હોવી જોઈએ? તો આ 10 વર્ષમાં આપણે જે 4 આઈ ઉપર આપણે કામ કરવાનું નક્કી કર્યું છે. જે 4 આઈ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે 10 વર્ષમાં વિશ્વ કક્ષાએ લઈ જઈએ. બીજો એક આઈ એ નક્કી કર્યો છે કે ઇનોવેશન ઉપર કામ કરી, કે વૈશ્વિકરણનો, ઉદારીકરણનો, ખાનગીકરણનો આ સમય છે. ઇનોવેશન, ચેટ જીપીટીથી લઈને એઆઈના ટૂલથી લઈ અને દુનિયાના જેટલા પણ ઇનોવેશન હોય એને આપણા ઇનોવેશન સાથે જોડી અને એનો વધુમાં વધુ ઉપયોગ કરી, જેથી કરીને થિંક ગ્લોબલી એક્ટ લોકલ, લોકલને આપણે ગ્લોબલ સાથે જોડી શકીએ. આ ઇનોવેશન છે. ત્રીજી બાબત છે ઇન્ડિવિજ્યુઅલ, કે વ્યક્તિ, સમર્થ નાગરિક. ઇન્ડિવિજ્યુઅલ ઉપર આપણું ફોકસ રહ્યું ને એ વધારી, કે સમર્થ નાગરિકમાં બહુ મોટું પોટેન્શિયલ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, કે માણસ એક એવો રિસોર્સ છે કે આ માણસમાંથી તમે અબ્રાહમ લિંકન બનાવી શકો, આ માણસને તમે પ્રેમ આપો, ગાઈડન્સ આપો, મહાત્મા ગાંધી બનાવી શકાય, સરદાર વલ્લભભાઈ પટેલ એમાંથી જગાડી શકાય. આ બધા મહાપુરુષો એક સમય આપણા જેવા માણસો જ હોય, એમને વાતાવરણ આપ્યું અને એમને પોતે અંદરથી એના આત્માને જગાડ્યો એટલે મહાન બન્યા. તો હ્યુમન રિસોર્સ રહ્યો ને એ મોટામાં મોટો રિસોર્સ છે. એટલે સમર્થ નાગરિક, દરેક નાગરિકમાં બહુ મોટી સંભાવના પડેલી છે. એને જવાબદાર બનાવીને તો એ માણસ રહ્યો એ ગમે લેવલ લગી પોતાની જાતને લઈ જઈ શકતા હોય છે. ગુજરાતમાંથી જન્મેલો માણસ એ વિશ્વપુત્ર બની શકશે, વિશ્વ લીડર બની શકશે. તો આ સમર્થ નાગરિક છે. અને ચોથી બાબત છે ઇન્સ્ટિટ્યુશનલ, કે વહીવટી તંત્ર. વહીવટી તંત્ર એ બધા તંત્રને જોડતું મહત્વની છે. રાજતંત્રે તો પોલિસી બનાવી નાખી, પણ વહીવટી તંત્ર, જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, આમાં સેવાનો ભાવ વધે અને આ ઇન્સ્ટિટ્યુશનલને આપણે ઉપર લાવવાનું છે. એટલે આ 10 વર્ષના જે 4 આઈ ઉપર આપણે વિશેષ રીતે કામ કરી અને ખરા અર્થમાં, ભાષણથી નહીં, ખરા અર્થમાં આપણે બધાએ પોતાનું યોગદાન દઈ, આપણે આપ્યું જ છે પણ હજી પણ શ્રેષ્ઠ યોગદાન આપી ગુજરાતને આપણે સૌએ સાથે મળી સારું ગુજરાત બનાવ્યું છે, ગુડ ગુજરાત બનાવ્યું છે. આપણે હજી પણ આને મનથી, આત્માથી વધુ પ્રયત્ન કરી ગુડ ગુજરાતને ગ્રેટ ગુજરાત બનાવી અને આગામી દિવસોમાં ગોડનું ગુજરાત બનાવી, મહાપુરુષોનું ગુજરાત બનાવી. એટલે આ 10 વર્ષની યાત્રા આપણે સૌએ સાથે મળીને કરવાની છે. હું પણ માણસ છું, ક્યાંક મારાથી જાણતા અજાણતા કોઈને દુઃખ થયો હોય તો અંતઃકરણથી માફી માગું છું. ચૂંટણી વખતે પણ મેં કીધું હતું કે મને ક્યાંક નહીં આવડતું હોય છે એ હું માનું છું, પણ મારી એક બાબતોની મેં ત્યારે ખાતરી આપી હતી ને આજે એ પણ ફરીવાર ખાતરી આપું છું કે મારી ભાવનામાં કોઈ કચાશ નહીં હોય. જેવી રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું હતું કે મારી નિયતમાં કોઈ કચાશ નહીં હોય. તો મારી કામ કરવા પાછળનો ઉદ્દેશ રહ્યો એ મને રાષ્ટ્રે આપ્યું છે, મને તમે બધાએ આપ્યું છે. તો એમાંથી હું લઈ અને મારાથી જે બેસ્ટ પ્રયત્ન થાય એ બેસ્ટ પ્રયત્ન કરવાનો હું પ્રયત્ન કરતો આવ્યો છું, કરતો રહીશ.
અને તમારા બધાના વધુ આશીર્વાદ ઈચ્છું છું. તો એટલી વાત કહીને આજે અહીં વિરમું છું. અસ્તુ.